અટપટો વિષય છે. આજે શિવરાત્રિ છે, મહાવદ તેરસ છે, રવિવાર છે, તારીખ 15/2/2026 વર્ષ છે. બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે એ જીવને કેટલાક તો તારા જેવો દેખે છે, કેટલાક તો દીવા જેવો દેખે છે અને કેટલાક તો બપોરિયા જેવો દેખે છે. બપોરી જોયું? બપોરિયા જેવો ભાઈ, બપોરી શું કહેવાય? હા, હોળી ના આવે, દિવાળી આવી જાય. એટલે છોકરા નહીં સળગાવતા દિવાસળી, એમાં લાલ પીળા કલર નીકળતા હોય ને બપોરીઓ કહે છે. કે આવું કેવું થાય છે? હવે આમાં એક પેલું સમજી લેવા જેવું છે. જ્ઞાન માર્ગી આચાર્યો થયા અને ભક્તિ માર્ગી આચાર્યો થયા. જે જ્ઞાન માર્ગી આચાર્યમાં શંકરાચાર્ય થયા, તે બંને પાછા સાકાર નિરાકારને બેયને માને છે. એવું નહીં કે કોઈ નિરાકારને શંકરાચાર્યને નિરાકાર કયા તો નિરાકાર નહીં, એને પણ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતે મરણે પ્રાપ્તે સન્નિહિતે મરણે નૈ નૈ રક્ષતિ દુક્રિંકરણે નૈ નૈ રક્ષતિ દુક્રિંકરણે. દુક્રિંકરણે ધાતુ છે, એ અંત સમયે દુક્રિંકરણે ગોખવાથી કઈ જીવનો મોક્ષ થતો નથી. અંગ્રેજીના સૂત્રો શીખવાથી, ગુજરાતીના સૂત્રો શીખવાથી કે સંસ્કૃતના સૂત્રો શીખવાથી મોક્ષ થઈ શકતો નથી. મોક્ષ કરવો તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ, રામ 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 રામ, કૃષ્ણ 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 શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ કરો તો જ મોક્ષ થાય. એટલે જ્ઞાન માર્ગી આચાર્ય છે એનું પહેલું જોઈએ. જ્ઞાન માર્ગી આચાર્ય છે એ અદ્વૈત બ્રહ્મને માને છે કે એક જ ભગવાન છે. સર્વમ ખલુ મિદમ બ્રહ્મ નેહના નાસ્તિ કિંચન. ભગવાન સિવાય કોઈ છે જ નહીં. આ જ્ઞાન માર્ગી આચાર્યો છે. પણ એ જ્ઞાન માર્ગી આચાર્યો એમ કહે છે કે નિરાકાર જ સત્ય છે, કોઈ ભગવાનનો આકાર નથી. આવું જ્ઞાન માર્ગીનું કહેવાનું છે. પણ એ જ્ઞાન માર્ગી પાછા એવું કહે છે કે ના ના, એવું નહીં. ભગવાનને આકાર જ્યારે પૃથ્વી ઉપર જીવનું કલ્યાણ કરવું હોય ત્યારે એ જ નિરાકાર છે, એ સાકાર થાય છે. આવું એ માને છે. એ નિરાકાર છે એ જ સાકાર થાય છે. એક કથામાં હું ગયેલો, એક બ્રાહ્મણ કથા કહેતા હતા. એને કીધું, જો ભાઈ માટી છે એ માટીમાંથી રમકડા બને છે અને પાછા માટીમાં ચાલ્યા જાય છે, પછી દ્રષ્ટા સાકાર નિરાકાર માટે યોગ્ય નહોતું. માટી એ સાકાર જ છે ને ત્યારે એ ચા નિરાકાર છે? માટી ક્યાં નિરાકાર છે? માટી એ સાકાર જ છે, પણ એ યોગ્ય દર્શન નહોતું. પણ એમ આ લોકોનું મંતવ્ય એવું છે કે એ જ ભગવાન જે નિરાકાર છે એ જ ભગવાન જીવોના કલ્યાણ માટે પૃથ્વી ઉપર સાકાર થાય છે. અને એટલા જ માટે શંકરાચાર્યએ પોતાના શિષ્યોને કહ્યું કે તમે હાથમાં દંડ કમંડલું લ્યો અને ભજ ગોવિંદમ સ્તોત્ર બોલો, વિષ્ણુ સહસ્ત્રનું જપ કરો. આવું કેમ કીધું? તો કે એની જરૂર છે એ કરવા માટે. પછી નિરાકારમાં જવાનું પણ કરવાનું આ વૈષ્ણવ એવા આચાર્યો એવું કહ્યું છે. એટલે જ્ઞાન માર્ગી આચાર્યો થઈ ગયા જે નિરાકારને માને. પણ ભજન કરવાનું તો કહ્યું જ છે પોતાના સૂત્રને. પવિત્ર બ્રાહ્મણની ભિક્ષા લેવી, ગમે ત્યાંથી ખાવું નહીં, હોટલમાં જઈને ખાવાના બેસી જવું. પવિત્ર બ્રાહ્મણ હોય ત્યાં જ ભિક્ષાવૃત્તિ કરવી તમારે. અને જેને ઝાઝા ચોમાસા થયો હોય તેને, વેતાળમત મહારાજના શબ્દ છે, તેને થોડા ચોમાસા વાળાએ દંડવટ કરવા, પ્રણામ કરવા. કેમ તમે ગુરુ સ્થાને છો, વડીલ સ્થાને છો. એ જ્ઞાન માર્ગી આચાર્યો છે. હવે જે ભક્તિ માર્ગી આચાર્યો છે એ પણ બેને માને છે, નિરાકારને માને છે અને સાકારને માને છે. પણ વિષયાંતર છે. એ પણ સાકાર નિરાકારને બેને માને છે. એ એમ કે છે ભગવાનના ધામમાં ભગવાનનું શરીર સદા સાકાર જ છે. અને એ તો મૂર્તિમાં તારી મૂર્તિ રે છે જો નેણાનો શણગાર, તારી મૂર્તિ રે છે જો નેણાનો શણગાર.
નેણાનો શણગાર મારા હૈડા કેરો હાર, નેણાનો શણગાર હાર તારી મૂર્તિ રે છે જો નેણાનો શણગાર. ઈ માને છે પાછા. કોણ? એ તો ભગવાનની મૂર્તિમાં રસબસરો. એટલા જ માટે બ્રહ્માનંદ સ્વામી કહે તુમ બિના તુમ મોરો ઓર ન ચાહ્યું, તારા સિવાય મને કઈ નથી. એ વર મેં જાઉં, એ વરદાન આપો કે તમારા સિવાય હું ક્યાંય મને પ્રીતિ ન રહે આ જગતમાં. એક ભગવાનની મૂર્તિ. મોહન તારી મૂર્તિ જોઈને બોલી છું તન ભાન, મોહન તારી મૂર્તિ જોઈને આન નિરખતા નજરામાં થઈ છું ગજરામાં ગુલતાન, નિરખતા નજરામાં થઈ છું ગજરામાં ગુલતાન, તારી મૂર્તિ એ છે જો નેણુનો શણગાર, તારી મૂર્તિ રે છે જો નેણુનો શણગાર. આ સિદ્ધાંત છે રામાનુજાચાર્યનો. પણ રામાનુજાચાર્ય બી નિરાકાર માને છે. કેવી રીતે ભગત? વાહ 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 વાહ. જુઓ આ ગામડાના ભાભાઓને કેવી ખબર પડે છે. હા, વચનામાં વાંચતા હોય ને ખબર પડે. કેમ? સૂર્યનારાયણ સાકાર છે, બરાબર છે. સૂર્યનારાયણ સાકાર છે ને એનો તાપ છે એ નિરાકાર છે. તે તરફ તેમ ભગવાન તો સદા સાકાર જ છે. ભગવાન નિરાકાર નથી. ભગવાન સદા સાકાર છે, પણ ભગવાન છે એ અંતર્જામી શક્તિએ કરીને સર્વમાં વ્યાપીને રહ્યા છે, એ નિરાકાર છે. અંતર્જામી શક્તિએ કરીને વિશ્વમાં વ્યાપીને રહ્યા છે. ઘેટું બકરું, સિંહ ચિત્રો એ પણ ભગવાનની શક્તિ વગર જીવી શકતો નથી. તો કે છે તો ભગવાન દરેકમાં વ્યાપક છે, તો હિંસા કરે તો કે હા એના કર્મ પરણે ફળ મળે છે ને, જેવું જેવું કર્મ કરે તેને તેવું મરે છે. એ અત્યારે સિંહ ચિત બકરાને ખાય, પછી સિંહ બકરું થશે ને એ સિંહ બકરું છે એ સિંહ થશે. આ કાર્યક્રમ છે. આ રૂલ્સ કોને લાગુ પડે છે? તો જે ભગવાનના ભક્તને રૂલ્સ લાગુ પડે છે. જગતના જીવાત્માને રૂલ્સ લાગુ નથી પડતા. આ બધા સૃષ્ટિના ક્રમના રૂલ્સ, એમાંથી ફેરફાર એટલો છે જે ભગવાનના ભક્ત છે એને બધા નિયમ પાલન કરવાના છે અને એને સૃષ્ટિનો અંત લાવવાનો છે, એને ભગવાનના ધામની પ્રાપ્તિ કરવી છે. એટલા માટે એના બધા નિયમો મહારાજે ઘડ્યા. અને જુઓ તમે સમાજમાં કુસંગી લોકો ઘણી વાર કુસંગી લોકો જેટલા દુઃખી નહીં થતા એટલા સત્સંગીને તકલીફો વધારી હોય છે સારી રીતે કરીને. કેમ? તો કે એ ભગવાનનો ભક્ત છે એટલે ભગવાન એને એમ કહે છે કે હવે તારા માટે બીજો જન્મ રાખ્યો નથી. જે દુઃખ સુખ છે એ આ જન્મે ભોગવી લેવાનું છે. મહાનુભાવાનંદ સ્વામી, મોટા સ્વામી સંતો તેને દુઃખ સહન કર્યા છે. કેમ? તો કે બસ આ જન્મ પૂરું કરી લેવાનું. એક સંતને તાવ બહુ ચડ્યો. એટલો બધો તાવ આવ્યો ને ગોદડી ધ્રુજે આમ. પછી એને વિચાર કર્યો કે આટલો બધો તાવ છે, સહન નહીં થતો, એટલે ગોદડી મૂકી દીધો અને પોતે ફ્રી થઈ ગયા. તો મહારાજ દર્શન દેવા આવ્યા. મહારાજ કે કોઈ કહેતો હતો ને તાવ આવ્યો છે? મહારાજ તાવ તો બહુ હતો પણ મેં ગોદડી મૂકી દીધો. સામર્થ્ય જુઓ, સામર્થ્ય જુઓ. તો મહારાજ કે લઈ લો. મહારાજ બહુ શાંત થતું નથી. મહારાજ કે જો એ તાવ તમને 7 દિવસ આવશે અને 7 દિવસ જો શાંત કરી લેશો તો હું જન્મ મરણના ચક્રથી રેત કરીને તો 7 જન્મ બીજા લેરાવીશ. એ તાવ નહીં લો તો 7 જન્મ બીજા લેરાવીશ. ના બાપજી ના, એવું નથી કરવું. એ હું 10 દિવસ લઈશ પણ બીજા જન્મ નથી લેવા મારે. હા, તેમાં આવું છે. એટલે એ ભક્તિનો માર્ગ છે. ભગવાન અંતર્જામી રૂપે દરેકમાં વ્યાપીને રહ્યા છે. કોઈ એવી મહારાજ કે વચનામૃતમાં 78માં કહ્યું ને, મહારાજે 74માં કહ્યું કે કણ કણમાં વ્યાપીને રહ્યો છે. કણ કણમાં એવો કોઈ જોગ, એવું કોઈ પદાર્થ નથી કે મારો અંદર જેમાં હું મારું સ્વરૂપ ન હોય એમ. એ ભગવાનનું નિરાકાર સ્વરૂપ છે. અને જે સામે જે ઉપાસનાનું સ્વરૂપ છે એ તો મહારાજ કે મહારાજની એકદમ ભગવાનની ધ્યાન, ભજન, કીર્તન, કથા કર્યા કરો. સોનેરી મળ્યું સુંદર, સોનેરી મળ્યું, સોનેરી મળ્યું,
સોનેરી મોડિયું ધર્મા કુંહરનું, સોનેરી મોડિયું ધર્મ હું મોતીડે મર્યું, સુંદર મોતીડે મર્યું, મોતીડે મર્યું, મોતીડે મર્યું રસિક સુંદરનું, મોતીડે મર્યું રસિક. બસ સાકાર ઉપાસના કોને આ. તો એમ કે છે કે બીજા આચાર્યો, આ તો રામાનુજ આચાર્ય અને શંકરાચાર્યની વાત થઈ, વલ્ભાચાર્ય થયા, નિંબાર્ક થયા, વિષ્ણુ સ્વામી થયા. આ બધા આચાર્યોએ શું કર્યું ત્યારે? એ જ્ઞાન માર્ગી કહેવાય કે ભક્તિ માર્ગી કહેવાય? તો કે ના, એ બધા ભક્તિ માર્ગી હતા. નિંબાર્ક, વલ્ભાચાર્ય, વિષ્ણુ સ્વામી આ બધા ભક્તિ માર્ગી હતા. પણ થયું શું ત્યારે? તો રામાનુજથી મત અલગ કેમ પડ્યો? રામાનુજનો સિદ્ધાંત કેમ ના આવ્યો એમાં? તો કે સિર્ફ ભક્તિ માર્ગી હતા. રામાનંદ તો વિશિષ્ટ દ્વૈતનો સિદ્ધાંત પ્રધાન માનતા હતા કે આ જીવ પ્રાણી માત્ર ભગવાનનું વિશેષણ છે અને ભગવાન વિશેષ્ય છે. જ્યારે વલ્ભાચાર્ય, નિંબાર્ક સ્વામી અને વિષ્ણુ સ્વામી કેવળ રસિક ભક્ત, કેવળ ભગવાનની ભક્તિ, બસ મસ્તીથી ભજન કરો. બહુ સારો મત હતો. મહારાજ કે રસિક ભક્તિ રસિક માર્ગે કરીને ભજન કરવું ખોટું નથી, પણ તકલીફ ત્યાં છે. રાધા કૃષ્ણના વેશ લઈને પોતે કૃષ્ણ થઈ જાય છે, એ તકલીફ છે. ને સામે સ્ત્રીને રાધા બનાવી દે છે. સબ કુછ બ્રહ્મ હૈ, સબ કુછ બ્રહ્મ હૈ. ભજન કરો, કીર્તન કરો, કીર્તન કરો. ચૈતન્ય મહાપ્રભુ જેવી દ્રષ્ટિ હોય તો કોઈ ચિંતા નહીં. ચૈતન્ય મહાપ્રભુ બી હાથમાં જાંજ મૃદંગ લઈને ભર બજારમાં નાચતા ગાતા હરિ રામ હરે કૃષ્ણ, હરે રામ હરે રામ, હરે રામ હરે કૃષ્ણ, હરે કૃષ્ણ 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 હસે હરિ. એ ભજન કરતા જ હતા. એ પ્રેમ લક્ષણા ભક્તિ જ હતી, પણ શુદ્ધ પ્રેમ લક્ષણા ભક્તિ હતી. જે આચાર્યો થયા ને એ તો બહુ સારા થયા. જે ભક્તિ માર્ગ, રસિક માર્ગ પ્રવર્તાયો, બહુ વલ્ભાચાર્ય કંઈ સામાન્ય નહોતા. એક ભગવાનની ભક્તિમાં નિષ્ઠાવાન હતા વલ્ભાચાર્ય, સામાન્ય નહીં કોઈ. પણ પાછળથી જે અનુયાયીઓ થયા એમાં આ તકલીફો મોટી આવી ગઈ. આવી રામાયણ આવી ગઈ મોટી પાછળથી જે થયા તેમાં. કેમ? તો કે વિષયાસક્ત. આ જગતમાં માંસ ભક્ષણનું હતું જ નહીં. અને જે માંસ ભક્ષણની પ્રવૃત્તિ કરી હતી, યજ્ઞ પ્રવૃત્તિ વેદમાં જે લખાયું છે એ મહારાજ કહે છે કે હિંસા અને નિવૃત્તિ માટે લખાયું હતું. પણ છતાં પ્રવૃત્તિ ચાલુ થઈ ગઈ ને, આદ્યાપી લોકો ચાલુ છે. નહીં તો માંસ ભક્ષ કરવા, જે પશુ હિંસા કરવાનું તો નિષેધ જ હતું. અને એમાં કયું પ્રતિપાદન કર્યું તે શેના માટે? તો કે નિવૃત્તિના માટે. ગમે તે આડે ધડે મારતા હતા તો કીધું જેમ કોઈ બીડી પીતો હોય એને કંઈક બીડી પીવી સારી નથી, પણ તને આવે તો તારે એક કામ કરું, દરરોજની 5 બીડી પીવી. તો વિધાન છે કે નિષેધાત્મક છે કે વિધાન છે? વિધાન નથી, નિષેધાત્મક છે. ખ્યાલ આવ્યો તમે? તારે પહેલું વિધાન માની લીધું કે બાપજી કીધું છે ને 5 બીડી પીવી, 5 બીડી પીવાય, 5માંથી વધારે થાય, એ વિધાન માની લીધું. વિધાન નહોતું, નિષેધાત્મક વચન હતું, પણ એને માની લીધું આવું. એટલે આમાં એવું થયું. આ બધા આચાર્યોમાં વિષ્ણુ સ્વામી થયા અને વલ્ભાચાર્ય થયા અને નિંબાર્ક થયા, એ તો બિચારા શુદ્ધ આચાર્યો હતા. એ તો શુદ્ધાદ્વૈતની સ્થાપના કરી. શુદ્ધ અદ્વૈત ભગવાન છે એની ઉપાસના કરો, ભગવાનનું ભજન કર્યા કરો. એ કંઈ નિરાકારવાદી નથી, બધા સાકારવાદી છે. શુદ્ધ ભજન કર્યા કરો, ભજન કરો, ભક્તિ કરો, ભક્તિ કરો. પણ એમાંથી પાછળવાળા વાસ ગોપીના કાન ગોપીના રાસ રમતા થઈ ગયા, એટલે એમાં બરબાદી આવી ગઈ. ને શંકરાચાર્યએ, મહારાજ કે શંકરાચાર્ય પોતાના શિષ્યને દંડકમરૂપ પકડાયું અને ભજ ગોવિંદમ ભવ્ય સ્તોત્ર બનાવ્યા અને પોતાના શિષ્યને કહ્યું કે તમારે આ રીતે એનું ગાન કરવું. તો અત્યારના જે આધુનિક આચાર્ય થયા છે એ કેમ નિરાકાર સિવાય બીજું કંઈ માનતા જ નથી? ભજન કીર્તનને કંઈ કરવું નથી, હારાને ખાઈ પીને મસ્તીમાં રહેવું છે. એટલે કરવું કાઠું છે ને, એમ આના જેવું છે. પડ્યા જ રે. કોઈને કહીએ કે શરીર બગડી ગયું છે તો એને કહીએ કે તને થોડું કામ કરવાનું, શું 2 કિલોમીટર ચાલવાનું, એ તો નહીં થાય. તો શરીર ક્યાંથી હરખું થાય? કસરત વગર શરીર હરખું ક્યાંથી થાય? આના જેવું છે. ભગવાનના ધામમાં જવું છે, કરવું કંઈ નથી, અને નિરાકારનો પક્ષ સત્ય કરીને બેઠા છે. આ વાત હતી. અહીંયા શ્રીજી મહારાજને બ્રહ્માંડ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ, કોઈક તો આત્માને તારા જેવો દેખે છે અને કોઈક તો આત્માને દીવા જેવો દેખે, દીવાની જ્યોત જેવો દેખે છે,
અને કોઈક તો આત્માને બકોરિયા જેવો દેખે છે. તો આનું શું કારણ છે? શ્રીજી મહારાજે બહુ સરસ કહ્યું, ઉત્તર કેટલો સરસ આપ્યો. ઈ તો અક્ષી વિદ્યા છે, તેને નેત્ર દ્વારા જીવનું દર્શન થાય છે અને તેને વિશે ભગવાનની મૂર્તિ પણ દેખે છે. તેમ જેને જીતેન્દ્રિય દ્વારા લક્ષ્ય થયું હોય તે આત્માને દેખે છે. આ એક મહત્વનું છે ભાઈ. હા, અક્ષી વિદ્યા જાણો છો? બસ ભગવાનનું ધ્યાન, જેને ભગવાનની મૂર્તિમાં લક્ષ્ય થયો. એ પણ આપણે ક્યાં પ્રશ્ન જ છે, કોઈ દિવસ ધ્યાન કર્યું છે? માનસીએ ઊંચી નીચી થઈને કરીએ ત્યારે મથીને થાય છે. બાકી ધ્યાન કરવાનો પ્રશ્ન જ ક્યાં છે? 5 વાર માનસી થાય છે, એમાંય ભલી વાર નથી આવતી, તો ભગવાનની મૂર્તિમાં લક્ષ્ય કરવો કેવી રીતે? આ ઘનશ્યામ મહારાજ પાસે બેસીને ક્યારે એવો આપણે ટાઈમ નથી મળ્યો કે ચાલો 15 મિનિટ મહારાજની મૂર્તિ સામે જોઈને માળા કરી લઈએ. નહીં ટાઈમ મળ્યો તો પછી લક્ષ્ય ક્યાંથી થાય? આમાં 2 રીતે બતાવ્યું. અને જેમ જેને અક્ષી વિદ્યા છે તેને નેત્ર દ્વારા જીવનું દર્શન થાય છે. નેત્ર દ્વારા જીવનું દર્શન થાય છે, તેને વિશે ભગવાનની મૂર્તિ પણ દેખે છે. પોતાનો જીવ કેવો છે, અક્ષી વિદ્યા જેને હોય તેને. એટલા જ માટે 23, 24 ને 26માં વેતનામૃતમાં આનું વિશ્લેષણ કર્યું છે કે બસ 26માં વેતનામૃતમાં પછી એમ કહ્યું, મને આગુ પાછું હશે, 3 વેતનામૃતમાં તત્વજ્ઞાનની વાત કરી છે કે પછી એને એવું થઈ જાય છે, લગભગ 24માં જોતા જોતા એમ થઈ જાય છે, શું થઈ જાય છે? એની 2 વૃત્તિ થઈ જાય છે. 2 વૃત્તિ થાય. કેવી વૃત્તિ? એક વૃત્તિ ભગવાનની મૂર્તિમાં રહે છે અને બીજી મૂર્તિ પોતામાં રહે છે, પોતાના અંતરમાં રહે છે. જે ભગવાનની મૂર્તિ છે એ ભગવાનનું અખંડ ચિંતન કરે છે, ભગવાનની મૂર્તિને જોયા કરે છે, ભગવાનની મૂર્તિમાં જે વૃત્તિ રહે છે તે. અને બીજી વૃત્તિ એ બાહ્ય રહે છે. એને કારણે કરીને શું કરે છે? વિષયોને ખોટા કરે છે. વિષયને બહારે જે બાહ્ય મૂર્તિ છે, બાહ્ય જે વૃત્તિ રહે છે, એનાથી વિષયો ખોટા કર્યા કરે છે. આ મારી સાથે આવશે, આ મારી સાથે આવશે, મારી પત્ની હું મરી જઈશ ત્યારે મારી સાથે આવશે, મારા છોકરા જ્યારે હું મરીશ ત્યારે મારી સાથે આવશે. આ મારી સાથે કંઈ આવવાનું નથી. તો હું શાના માટે ભગવાનને છોડીને શા માટે વલખા મારું છું? આ દ્રઢ નિશ્ચય કરે અને ગમે તેવા અંતરાય આવે તેને કાઢી નાખે. જેવી રીતે કરોડિયો પોતે ઝાડું બનાવે અને ઝાડામાં જેટલા જીવજંતુ આવે તેને ખાઈ જાય. અને જે ગરોળી બેઠી ઝાડ ઉપર ચોમાસાની ઋતુમાં જે કોઈ જીવજંતુ આવે તેને ખાઈ જાય છે. તે પોતાના જીવજંતુને નાશ કરી નાખે છે, એટલે કે પોતાના વિચારોને નાશ કરી નાખે છે. એ એવું હોય છે. અહીં એમ કીધું કે કોઈકને જીવ બપોરિયા જેવો દેખાય છે, કોઈકને જીવ દીવા જેવો દેખાય છે અને કોઈને તારા જેવો દેખાય. જેટલી અક્ષી વિદ્યા, એમ કે જેટલી અક્ષી વિદ્યા એટલો પ્રકાશ થાય. હવે લાંબુ ના વિચાર્યું હોય તો ખાલી એને બપોરિયા જેવો જ દેખાય જીવ, પણ જો વિશેષ અંદર ઊંડો ઉતર્યો તો એને દીવા જેવો દેખાય. અને એથી જો વધારે અંદર ગયો, કેમ? તો કે ભગવાનની મૂર્તિની સાથે રાખે. જેને જેટલી અક્ષી વિદ્યા છે તેને ભગવાનની મૂર્તિ પણ દેખાય, અને એની સાથે પોતાના આત્માને પણ દેખે છે. પણ જો એક મહારાજે વન વિચરણ દરમિયાન એક વાત સારી મૂકી છે. ગોપાલ જોગીના પ્રસંગમાં ગોપાલ જોગીને મહારાજ મળવા ગયા ને ત્યારે બહુ આનંદ થયો. હવે ગોપાલ જોગી તો નિરાવરણ દ્રષ્ટિવાર, બહુ આમ અલિપ્ત માણસ હતા. શ્રીજી મહારાજ આટલી નાની ઉંમરમાં, 14, 15, 16 વર્ષની ઉંમરમાં, એ તો 14 વર્ષની જ ઉંમર હશે, એ નીકળ્યા ત્યારે નજીકમાં છે ને હિમાલયમાં ગયા. તો આટલી નાની વયમાં એ ગોપાલ જોગીના આશ્રમ વટવૃક્ષ નીચે લંગોટી ભર બાવાજી બેઠેલા અને સ્વામિનારાયણ ભગવાન વનવિચરણ કરતા કરતા જયા. હવે આની વૃત્તિઓ ક્યાંય જતી નથી. ભલે નિરાકાર બ્રહ્મ સ્થિતિવાળા હતા, આની વૃત્તિઓ ક્યાંય અષ્ટાંગ યોગની સાધના કરેલી હતી, ક્યાંય વૃત્તિ આડીવડી જતી નથી. પણ શ્રીજી મહારાજ આવ્યા એટલે એને કંઈક થઈ ગયું, ઊભા થઈ ગયા. ઊભા થઈને સામે આવ્યા અને ભેટ્યા મહારાજને, બહુ ગાઢ આલિંગન કરીને ભેટ્યા. અને એમ થયું, આમ કેમ થાય છે? મારી વૃત્તિ કોઈ જગ્યાએ જતી નથી, મને કંઈમાં આસક્તિ નથી, એટલે તો આ જંગલમાં પડ્યો રહું છું. મને કોઈની સાથે સંબંધ જ નથી, પણ આ વર્ણીને જોઈને મને આમ કેમ થાય છે? વર્ણીને જોઈને આમ કેમ થાય છે મને? પછી બી ચર્ચા થઈ
પછી કહ્યું કાંઈ શું કામ કરતો? બસ અષ્ટાંગ યોગની સાધના. હા હા હા, તમારે મારે જે મહારાજ કહે છે મારે જે કરવું હતું તે મળી ગયું. તમને શું કરવું છે? બસ મને અષ્ટાંગ યોગ શીખવો છે. મહારાજ ગોપાળન જોગ કે હું શીખાડીશ, આવો. અતિ સ્નેહ થયો. 7-12 મહિનાનો ટાઈમ પસાર કર્યો મહારાજ અષ્ટાંગ યોગ શીખવા માટે, 12 મહિના સુધી. પણ બન્યું એવું કે ગોપાળ જોગી જે શીખાડે તે તાત્કાલિક કરી દે બતાવે. જે શીખાડે તાત્કાલિક કરી બતાવે. એટલું જ નહીં, પૂર્વે કરેલા અષ્ટાંગ યોગ પણ અત્યારે કરી દેખાડે. એ કે ભૂલતા નથી અને એને વાર લાગતી નથી. પછી ગોપાલ જોગી કે આ કઈ શીખવા આવ્યા છે કે મારી પરીક્ષા કરવા આવ્યા છે? આ શીખવા મારી જોડે આવ્યા છે કે પરીક્ષા કરવા? થોડા દિવસમાં યોગ સિદ્ધ થઈ ગયો, અષ્ટાંગ યોગ સિદ્ધ થઈ ગયો. પછી એને મહારાજે અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યા પછી અંત્યનું 38મું છે 37મું છે કે શું, આજે મહારાજે કીધું ને કે અમે કેટલાકને જોયા પણ ભગવાનનું ધ્યાન કર્યા સિવાય, ભગવાનની અંતર્વૃત્તિ કર્યા સિવાય આ શક્ય નથી. 36મું, કોઈને શક્ય નથી કે આત્મદર્શન થઈ શકે. ભગવાનની મૂર્તિ સિવાય આત્મદર્શન ના થાય. ભગવાનની મૂર્તિ જો તમે એનું ધ્યાન કરીને ભગવાનની મૂર્તિ દેખો તો જ આત્મદર્શન થાય, તે સિવાય શક્ય નથી. તો થયું શું? પછી ભગવાન શ્રી હરિએ કહ્યું, ગુરુરાજ આપની કૃપાથી જો આ જ પ્રશ્ન આત્માનંદ સ્વામીને ત્યાં રામાનંદ સ્વામીનો થયેલો, આ નિરાકાર છે એ જ સત્ય છે. શું કહ્યું? નામ માત્ર નાશ છે. આ જ પ્રશ્ન ત્યાં થયેલો, પણ આને આ પ્રશ્ન ત્યાં છે. આ ગોપાલ જોગીની પાસે મૂર્તિ નથી, એ નિરાકાર સુધી જતા. એ કઈ લાંબુ નતું જ્ઞાન, એ નિરાકાર સુધીની જ એની પોઝિશન હતી. પણ થયું શું? એને શું કીધું કે ગુરુરાજ આપની કૃપાથી મને સમાધિમાં ધ્યાનમાં ભગવાન તેજ દેખાય છે અને તેજની અંદર ભગવાનની મૂર્તિ પણ દેખાય છે અને એ ભગવાનની મૂર્તિ સાથે હું મારા આત્માને પણ દેખું છું. ગોપાલ જોગી કે હે આ શું? ગોપાલ જોગી નમસ્કાર કરીને કહ્યું, વર્ણી મને નથી થતું. આ એ કેવી રીતે થઈ શકે? એ શક્ય જ નથી. તમે તમારા તેજ દેખો છો, તેજને વિશે ભગવાનને દેખો છો, એનું દર્શન કરો છો અને આત્મદર્શન પણ કરો છો. આ સ્થિતિ મારી નથી. એ કેવી રીતે થાય? એ થાય કેવી રીતે? એ શક્ય જ નથી. કારણ કે અત્યાર સુધીના અનુભવમાં હતું જ નહીં ગોપાલ જોગીને. એટલે કીધું એ શક્ય જ નથી. તો કે શક્ય છે. કઈ રીતે? શું કરવાથી થાય? તો કે આ મૂર્તિ છે ને એનું ધ્યાન કરો. કઈ મૂર્તિનું? આ મૂર્તિનું ધ્યાન કરો. મારા સામે નજર રાખો. ઓહો, એટલા માટે તમે અહીંયા આવ્યા છો? ત્યારે મને એમ કે મારી પાસે અષ્ટાંગ યોગ સિદ્ધ કરવા આવ્યા છો. હવે ખબર પડી ગુરુ તો તમે છો. મને ખોટો ગુરુ બનાવ્યો, મને મોટા પાપા માટે. આ મૂર્તિનું ધ્યાન કરો. અને ગોપાળ જોગીએ ભગવાનના નખશિખા પર્યંત, મારે તો લંગોટભર રહેતા હતા, નખશિખા પર્યંત મહારાજની મૂર્તિ જોઈ અને મૂર્તિ જોઈને મૂર્તિ અંતરમાં ઉતરી ગઈ અને ગોપાલ જોગીને પણ આત્મદર્શન થયું અને એ મૂર્તિ સામે ધ્યાનમાં દેખાણી. કઈ મૂર્તિ? જે સામે હતી તેને તે. પછી ગોપાલ જોગીએ કહ્યું, બસ પ્રભુ, તમે મારું કલ્યાણ કરવા અહીંયા આવ્યા હતા. તમે મારું કલ્યાણ કરવા આવ્યા છો અહીંયા. હું જાણું છું કે તમે કંઈ યોગ શીખવાયા નથી. અષ્ટાંગ યોગની તમને કંઈ જરૂર નથી. તમે તો શીખેલા જ છો, પણ મારું કલ્યાણ કરવા માટે આવ્યા છો. પણ હવે મોટું દુઃખ છે મહારાજ. શું? હવે તમે આ પૂરું થઈ ગયું એટલે હવે તમે ચાલ્યા જશો. તમારો ને મારો વિયોગ નહીં થઈ શકે. મને તમારો વિયોગ સહન નહીં થાય. દયા કરો, તમારી સાથે રહેવું. બસ તમને મારી સાથે જ રહેવું છે ને? તો કે આ કંઈ વાંધો નહીં, મારી સાથે રાખીશ. બસ મારી મૂર્તિનું ચિંતન કરતા આંખ બંધ કરી જાઓ. મારી મૂર્તિનું ચિંતન કરતા કરતા આંખ બંધ કરી જાઓ. અને ગોપાલ જોગીએ ભગવાનની મૂર્તિ સામે વૃત્તિ રાખી
અને પોતાની ચિત્તની વૃત્તિ બધી ખેંચી લીધી અને ભગવાનની મૂર્તિમાં સ્થિર કરી એ જ સમયે પંચભૂત શરીર છોડી દીધું ગોપાલ જોગીએ. અને ગોપાલ જોગીએ પંચભૂત શરીર છોડી શ્રીજી મહારાજે વનવિચરણ દરમિયાન એક બીજો કિસ્સો રતાડાનો છે પણ એ સ્પષ્ટ નથી, પણ આ મહારાજે સ્પષ્ટ એને કામ કરી બતાવ્યું. શું કર્યું કે એને સરસ અગ્નિ સંસ્કાર મહારાજે ગોપાલ જોગીનો કર્યો અને પછી મહારાજ ત્યાંથી રવાના થયા. બોલો, એટલે શ્રીજી મહારાજ કહે છે અમે કોઈ એમ કહેતું હશે કે આ ભગવાનની મૂર્તિ સિવાય આત્મદર્શન થાય એ શક્ય નથી. આજ સુધીના ઇતિહાસમાં અમે કોઈને જોયો નથી, અમે કોઈને સાંભળ્યો નથી કે ભગવાનના ધ્યાન સિવાય, ભગવાનની મૂર્તિ સિવાય કોઈને આત્મદર્શન થાય. એ ભગવાનનું આત્મદર્શન કરવું હોય તો ભગવાનનું ધ્યાન ધારણા કરવી જ પડે અને ધ્યાન સમાધિ થાય. સમાધિ થનારા ઘણાય છે, એવું નથી સમાધિ ન થાય, સમાધિ થાય. સમાધિ તો સાધના કરીને થાય. કેમ તો કે મેઘજી વણિકને બી મેઘજી કંદોઈને પણ સમાધિ થતી હતી. રામાનંદ સ્વામીના વખતમાં ઘણાને સમાધિ થતી હતી, પણ આત્મદર્શનની, આત્મદર્શનની સમાધિ થાય. ગોલોક વૈકુંઠમાં જઈને પાછા આવે, સમાધિ થાય. પણ ભગવાનની મૂર્તિ સિવાય આત્મદર્શન ના થાય. એટલા માટે અહીંયા કીધું કે એને બકરીઓ જેવો દેખાય છે, દીવા જેવો દેખાય છે, તારા જેવો દેખાય છે. કેમ તો કે સમાધિ ભલે થતી હશે, અષ્ટાંગ યોગની સાધના ભલે હશે, પણ એની સાથે એને જે ભગવાનની મૂર્તિનું ધ્યાન ભજન નથી, જે ભગવાનનું મૂર્તિનું ધ્યાન ભજન નથી. અક્ષી વિદ્યા એટલે ભગવાનની મૂર્તિનું ચિત્ત ચોડવું. એ અક્ષી વિદ્યામાં ભગવાનની મૂર્તિ સાથે મન લગાડ્યું નથી, એટલે એની સાથે આ થતું નથી. જો ભગવાનની મૂર્તિ સાથે જો મન જોડી દીધું હોય તો એને કીધું ને વચનામૃતમાં કે એને બાહ્ય બી દેખાય, શૂન્યકાર આવી જાય. એ શૂન્ય એટલે પ્રકાશ, પ્રકાશ દેખાય. પ્રકાશની અંદર આત્મદર્શન પણ થાય અને ભગવાનના મૂર્તિનું દર્શન. અહીંયા સ્પષ્ટ લખ્યું ને, કોઈ એને એટલું થાય તો કે ઓલાને શું થયું ત્યારે અહીંયા બહુ સરસ લખ્યું છે. અને જ્યારે નિરાવરણ દ્રષ્ટિ થઈને આત્માકારે થાય છે ત્યારે ઇન્દ્રિયોના ગોલક જે વિભાગ તેની દ્રષ્ટિમાં નથી આવતા. જેવો આત્મા જે તેવો જણાય છે, પછી એને બધું ભૂલાઈ જાય. મહારાજે એક સુંદર વાત કરી ગઢપુરમાં બેસીને કે જ્યારે તમારે એ આકારે અમારી મૂર્તિ આકારે વૃત્તિ થશે ત્યારે તમને આ ગઢડું શહેર કે આ લીમડો કે દાદાનો દરબાર નહીં દેખાય. ત્યારે શું દેવાશે? ત્યારે અક્ષરધામ દેખાશે તમને. બીજું તમે પણ અહીંયા બેઠા અક્ષરધામમાં જ બેઠા છો, પણ તમને અક્ષરધામ દેખાતું નથી, તમને આવરણ નડે છે. પણ એ આવરણને તોડવા માટે ભગવાનની મૂર્તિમાં એકાગ્રચિત કરવું પડશે, તો જ થશે, તે સિવાય નહીં થાય. આકાશની દ્રષ્ટિને પામ્યો તેને દ્રષ્ટિમાં બીજા 4 ભૂત આવતા નથી. જેમ કે દ્રષ્ટાંત ઉચિત, એના માટે સારું દ્રષ્ટાંત એ છે કે બીજા 4 ભૂત દેખાતા નથી. એનો અર્થ એ છે, નાના છોકરા કોડીએ રમતા હોય, કોડી રમે ને, પછી કોડીએ રમતા પૈસાથી રમવા ચાલુ થાય, પછી એની પાસે કરોડો રૂપિયા આવી પડે, પછી આવીને ઊભા થઈ કરોડો રૂપિયા એની પાસે થઈ જાય, પછી કોડીથી રમવા જાય. પછી કોડીથી રમે. કેમ? હવે એને કરોડોમાં વૃત્તિ ચાલી ગઈ એટલે આ કોડીની વાત ભૂલાઈ ગઈ. એની દ્રષ્ટિ કોડી સુધી રહેતી નથી. હવે એ કોડીનું ચિંતન નથી કરતો. પેલા નાનો હતો ત્યારે કોડી રમતો, ત્યારે કોડી કોઈક લઈ જાય તો રડે, આ કરે તે કરે. બીજું દ્રષ્ટાંત, જેમ કે ચોમાસાની ઋતુમાં છોકરા માટીના ઘર બનાવે, ગાય બનાવે, ભેંસ બનાવે, બધું પોતે બનાવે. એ બનાવે ને જ્યારે, પછી એ નાના છોકરા ધીમે ધીમે મોટા થાય, મોટા બંગલા બનાવે, પછી એ આ ઘરની પાછળ પડે. કેમ? હવે એની દ્રષ્ટિ બંગલાકારે થઈ ગઈ, હવે માટીના ઘરમાં નથી. તેમ જેની દ્રષ્ટિ જેમ જેમ આગળ વધે તેની દ્રષ્ટિમાં એવું તથાર્થ જણાય અને અભેદ દ્રષ્ટિવાળા છે તેને તો જણાતું. કેમ છે? કોઈ આંધળાની ટોળકી ભેગી થઈ, આંધળાની ટોળકીએ ગાય જોઈ. હવે આંધળાને ગાય કેવી છે ખબર પડે? તો કોઈ શીંગડું પકડ્યું, કોઈએ પૂંછડું પકડ્યું, કોઈએ પગ પકડ્યા, કોઈએ પેટ પકડ્યું, કોઈએ કાન પકડ્યું. તો એને પૂછો ગાય કેવી? થાંભલા જેવી. પગ પકડ્યા, પૂંછડું પકડ્યું, ગાય કેવી? સાવણી જેવી. કોઈએ કાન પકડ્યા, ગાય કેવી? સુપડા જેવી. પણ સાંગો પગ મળ્યું? સાખી ગાય છે તેવી મળીએ ને, એનું દર્શન થયું. જેમ આંધળાને જેમ આખી ગાયનું દર્શન થતું નથી, સમજો, આંધળાને જેમ આખી ગાયનું દર્શન થતું નથી, અને તેમ અક્ષી વિદ્યા સિવાય એ જીવને આત્મદર્શન પણ થતું નથી. યથાર્થ આત્મદર્શન નથી થતું. અને યથાર્થ આત્મદર્શન એકને એક બે જ થાય.
એક ને એક બે જ થાય, ગણતરી 2 ને 2 4 જ થાય. એ પાકી ગણતરી. કારણ કે અક્ષી વિદ્યા એ કરીને ભગવાનની મૂર્તિની સાથે પોતાના, જેને પુરુષોત્તમ નારાયણ જોયા છે તેને પોતાના આત્માને જોવો શું કઠિન છે, એને દેખાય. પણ જેને ગણતરીમાં ભૂલ હોય એ 2 ને 2 3 કે ને 4 કે, કારણ ગણતરીમાં જ ખબર નથી, ભણ્યો જ નથી. જે ભણ્યો એ 2 ને 2 4 જ કે. જેને અક્ષી વિદ્યા દ્વારા જેને ભગવાનની મૂર્તિ જેને સિદ્ધ કરી છે એ તો પછી 2 ને 2 4 જ કહેશે કે આત્મા આવો છે, અણુસરખો સૂક્ષ્મ છે. કેમ એવું છે ત્યારે. જેને નથી દીઠું એ ગાયનું પૂંછડું દીઠું તો હાવણી દેખી, પગ દીઠા, થાંભલા દીખા. એને યથાર્થ જ્ઞાન નોલેજ નથી. એટલા માટે કહે છે ભાઈ આવું થાય છે ત્યારે, આવું છે ત્યારે. ગાય દીઠી પણ કહેવાય નહીં, ગાય દીઠી પણ કહેવાય. તેમ આત્માના પ્રકાશનું દર્શન જેટલું જેને ઇન્દ્રિયો દ્વારા અથવા તો અંતઃકરણ શુદ્ધ દ્વારા થાય તેટલો તે આત્મદર્શન કહેવાય. પણ સમ્યક આત્મદર્શન ના કહેવાય નહીં. માટે અમે તો જીવને વિશે એવી રીતે સામાન્ય વિશેષપણું કહીએ છીએ. શ્રીપતિ શ્રીધરમ સર.